વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા પ્રમુખ ભૂમિ સોસાયટીના એક બંધ મકાનમાં આગ લાગતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતે શરૂ થયેલા આગ લાગવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। તેવામાં બુધવારે શહેરના બે જુદા જુદા વિસ્તારોમાં આગ લાગવાની ઘટના બની હતી। પ્રથમ ગાજરાવાડી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં પડેલા કચરામાં આગ લાગી હતી, જે બાદ નમતી સાંજે તરસાલી વિસ્તારમાં આવેલ વિસ્તાર નગરની પાસેના પ્રમુખ ભૂમિ સોસાયટીના એક મકાનમાં આગ લાગી હતી। જો કે આ મકાન બંધ હોવાથી આસપાસના પાડોશીઓએ તાત્કાલિક આ બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરતા જીઆઈડીસી ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ થતા ટળી હતી, જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું।